એસબીઆઈમાં મુદ્રા લોન કરવા માટે થઈ અને ઘણા વ્યક્તિના ફોન આવતા હોય અને મને ઘણા એમ કહે કે વિપુલભાઈ મારી મુદ્રા લોન કેમ નથી થતી, મારી મુદ્રા લોન કેમ નથી થતી. ભાઈ તમારું કદાચ પાન કાર્ડ અપડેટ નહીં હોય અથવા કોઈ પણ જાતનું બેન્કિંગ કંઈ જરાય નહીં હોય, 0 બેન્કિંગ હશે તોય નહીં થાય, અથવા 2 થી વધારે લોન ચાલુ હોય તોય ન થાય. બાકી ઘણા વ્યક્તિને લોન કરું છું, તમારી સામે લાઈવ તમને પ્રૂફ બતાવી દઉં. આ ભાઈના 50,000 રૂપિયા ખાતામાં ક્રેડિટ થઈ ગયા, 1125 રૂપિયાનો હપ્તો છે, 15/8/2026 એટલે કે 3 મહિના પછી એમનો પહેલો હપ્તો પડશે અને વાર્ષિક 9.5% વ્યાજે. અને એ એક જ ભાઈ નહીં, આ બીજા ભાઈને તમને બતાવું, એની પણ લોન થઈ ગઈ, એમને પણ 1125 રૂપિયાનો હપ્તો છે, 15/8 એનો પહેલો હપ્તો આવવાનો છે, 3 મહિના પછી એનો હપ્તો આવવાનો છે. અને જે વ્યક્તિની મુદ્રા લોન ન થતી એને મૂંઝાવાની જરૂર નથી. એના માટે હું બીજી એક વ્યવસ્થા કરાવી આપું. તમારે 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની જેની જરૂરિયાત હોય ને, જેમના નામે લાઇટ બિલ હશે એમના નામે હું આ લોન કરી આપવાનો છું. ચોખવટ કરી દઉં, જેમના નામે લાઇટ બિલ હશે એમના નામે જ આ લોન કરી આપવાનો છું. એટલે તમારી 50,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની લોન 100% હું તમને લોન કરી આપીશ. આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ, બેંક પાસબુકનો ફોટો, જીમેલ આઈડી, મોબાઈલ નંબર, આટલી જ વસ્તુની જરૂરિયાત છે. રૂબરૂ આવી જાવ, 9% વ્યાજે હું તમને લોન કરી આપીશ. વાર્ષિક 9% વ્યાજે એ લોન થઈ જવાની છે. તો ઝડપથી નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને એડ્રેસ પણ આપેલું છે, આપ રૂબરૂ પર ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો. કોઈ પણ જાતનો એડવાન્સ ચાર્જ લીધા વગર અને કોઈ પણ જાતનો 1 પણ રૂપિયો એડવાન્સ લીધા વગર તમને લોન કરી આપીશ. ઝડપથી આ વિડીયો શેર કરો જેને 50,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની જરૂરિયાત હોય.